મેં પણ ધૂન લીધી કલર કાગળિયા બગદાણામાં ઉડે ગુલાલ લોકોનો ભક્તિમય ડાન્સ ટ્રાફિક જોવો મારા વાલા બાપાની નગર યાત્રા બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારી સુરેશ ડિજિટલ ચેનલની અંદર ને હું તમારો પ્રિય સુરેશ માતા સૂર્યા તો બાપાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બાપાનું આ દિવસમાં કેવું મંદિર શણગારવામાં આવ્યું છે એ તમને બતાવું છું તો કંઈક દિવસમાં આવી રીતે બાપાનું મંદિરને ફૂલથી શણગારવામાં આવ્યું છે દિવસમાં આવું દેખાય છે અત્યારે અહીંયા બાપાની ધૂન લઈ રહ્યા છે તો બાપાની નગર યાત્રા નીકળી ગઈ છે હવે આપણે નગર યાત્રાની પણ તમને દર્શન કરાવીશું અને જેટલા મંદિર આપણે શણગારવામાં આવ્યા છે ફૂલોથી એને પણ તમને બતાવું છું બાપુનું આ જૂનું મંદિર છે એમાં ગારથી લીપેટેલું છે મંદિર જોઈ શકો છો તમે અને આ નવું મંદિર છે જોઈ શકો છો આરસનું અને કેવી આરસની ડિઝાઇન જોવો તમે મંદિરની આમ પહેલા તો તમને ગાદી મંદિરના દર્શન કરાવી દઉં આ છે ગાદી મંદિર બાપા સીતારામ ગાદી મંદિર સજાવવામાં આવ્યું છે મંદિર બાપાનું ગાદી મંદિર જોઈ શકો છો તમે ધ્યાન મંદિરના દર્શન કરાવી દઉં બાપા સીતારામ બાપાનો વડલામાં પરચો આપેલો છે તમને બતાવું છું જોઈ શકો છો તમે જો ઝૂમ કરીને તમને બતાવું તો હાર છે એની વચ્ચે બાપાનું મુખ બતાવી આ વડલામાં બાપાનો પરચો દેખાય છે તન મન વચનથી જુઓ તો તમને બાપા સીતારામ બતાવશે તમને સમાધિ મંદિરના પણ દર્શન કરાવ્યું કેવું સજાવટ કરી બાપા સીતારામ બાપાનો નેજો જોવો અત્યારે ચડાવી રહ્યા છે બાપા સીતારામ બાપાનો નેજો મળશે ફરકવા બાપા સીતારામ બાપા સીતારામ જો બાપાનો નેજો હવે મસ્ત મજાનો ફરકી રહ્યો છે બાપાના મંદિરની એક્ઝેક્ટ સામે છે જોવો બાપા સીતારામ કેટલું પબ્લિક બધા નેજાની સામે નીરખી રહ્યું છે જોઈ શકો છો તમે मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग हमको रंग चढ़ाओ तो हर को चढ़ाओ ना काका हमको रंग चढ़ाओ तो हर को चढ़ाओ नहीं મારે નાકે લાલ છે હા એ હાલો બસ નાકે ફેરના કરો ગેટની સામે કેટલું પબ્લિક છે અને કેટલી ભીડ છે ચાલો તમને બતાવું તો જોઈ શકો છો તમે બાપા સીતારામ નગર યાત્રામાં જવાનું છે ટ્રાફિક જોવો તમે એક વખત બાપા સીતારામ બાપા સીતારામ આ બાપાની મહાપ્રિય નિવારણ તિથિ છે વાલા બાપાના ધામનો નેજો ફરકી રહ્યો છે બોલીએ બંદાસ બાપાની જય એટલે સાળંગીઓ સાહેબ ફૂલ તમે એક વખત પબ્લિક જોવો કેટલું પબ્લિક છે જોઈ શકો છો તમે તો પબ્લિક જોવો
માતાજી જય બોલો હર મહાદેવ બોલો. આ વિઠ્ઠલ ડીજે તો અહીંયા છે, હજી બીજા ડીજે તો હજી પાછળ છે. બાપાની નગર યાત્રા હવે બગદાણાની શેરીઓમાં ઘૂમશે, અબીલ ગુલાલ ઉડાડશે. હવે આપણે પ્રસાદી લઈ લઈએ. બાપા આપણી જગ્યા અહીંયા મળી ગઈ છે, તો અહીંયા આપણે બેસી જઈએ. આપણે ડીશ આપણે પાયરેલ છે. બાપા સીતારામ, લાડવારામ, ગાંઠિયારામ, શાકરામ. હવે ફાઇનલી આપણે રામ રોટી આવી ગઈ. એક મરચું, દાળ. ફાઇનલી હાલો આ બાપાનો પ્રસાદી છે, તો ચાલો આપણે ગ્રહણ કરી લઈએ. બાપા સીતારામ. તો ફાઇનલી આપણે બાપાનો પ્રસાદ લઈ લીધો છે અને પાણી પીવા જઈ રહ્યા છીએ. ડીશું નાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો ટ્રેક્ટરમાં મૂકી દીધા છે. જોવામાં ડીશું નાખી. સીતારામ જય જય સીતારામ. દર્શન કરી લો. બાપા સીતારામ નગર યાત્રા બાપાની થઈ રહી છે. આપને અવસર મળ્યો નજીકથી બાપાની રથયાત્રાનું દર્શન કરવાનો. બાપા સીતારામ, બાપા સીતારામ. અને બાપાના રથની પાછળ બેનો કેટલી ધૂન કીર્તન લે છે, કેટલું પબ્લિક છે. બાપાની નગર યાત્રા અને બાપાનો ફોટો જોઈ શકો છો. બાપા સીતારામ, બાપા સીતારામ. તો જો આપણે મંદિરની સામે જ ઊભા છીએ અને એક મિત્ર આપણે મળવા આવવાના છે. એમનું નામ છે દીપકભાઈ. ઘણા દિવસથી અમે મળ્યા નથી, પણ અત્યારે અમે મળવાના છે. લગભગ 4, 5, 6 મહિનેથી અમારે ઓળખાણ છે અને લાઈવની અંદર અમે ભેગા થતા હોઈએ છીએ, પરંતુ અત્યારે અમે સન્મુખ ભેગા થવાના છીએ. એક મિત્ર અમને મળવા આવવાના છે, એ પણ મારી જેમ યુટ્યુબર છે. બાપા સીતારામ. આપણે દીપકભાઈ કેટલા દિવસથી મળ્યા નતા. જ્યારે અમે લાઈવમાં બાપુના લાઈવમાં જાય ને ત્યારે એકાબીજી વાત કરતા તેની બોલે અત્યારે બગદાણા પહોંચી ગયા. ભેટો થઈ ગયો છે. બાપા સીતારામનો હુકમ થઈ ગયો એટલે અમે બે બગદાણા પગી ગયા. ફાઇનલ. કેમ છો? મજામાં? બસ વિડીયો બનાવ્યા રાખીને મજા. બસ તમારી જેમ અમારે વિડીયો બનાવીને મજા. પણ અમે ખેતી વ્લોગ નાખીએ, તમે તો આમાં બધા ટ્રાવેલ વ્લોગ નાખો, મસ્ત વ્લોગ આવે છે. બસ બનાવ્યા કરી ધીમે ધીમે. કામ જારી રાખવાનું. એવું આવડે એવું બનાવ્યા રાખી. આપણે ફાવે એવું આપણે જ બનાવીએ. એ તો એમ જ થાય કે આપણે મોટા વ્લોગર જેવું તો આપણે જે ન ફાવે, પરંતુ જેવું ફાવે એવું આપણે બનાવી. હું તો બનાવતા જ હોય બધા, ઘણા બધા વિડીયો બનાવી. એવું બધું કઈ બોલતા કઈ આવડતું નથી, પણ તૈયારી જેવું બનાવી એવું બધાને ગમે. બીજું કઈ નહીં. હા બસ
તો સપોર્ટ કરતા રહેજો. હા સપોર્ટ કરજો બે ભાઈને. હા એટલે અમે કઈક આગળ આવી બધા મોટા યુટ્યુબર ની જેમ અમારી થોડુંક અમારું નામ થાય. બરાબર ને? બરાબર એમાં ખોટું નથી. આજકાલ યાત્રા લગભગ 350 કિલોમીટર જેવી થઈ આપણી. 350 ગોંડલથી છે ને ભોરખિયા ત્યાં નીકળ્યો અને ભોરખિયાથી પછી શિહોરી માતાજીનું મંદિર છે ડુંગર ઉપર. ત્યાં દર્શન કરવા ગયો હતો. પછી ત્યાંથી ખોડિયારમાં ને રાજપરા ગયો. પછી રાજપરા થઈને ઝાંઝરી હનુમાનજી બાપા સીતારામનું જન્મસ્થાન થયું ને ત્યાં ગયો હતો. મારે ત્યાં જવાની ઈચ્છા છે. બહુ જોરદાર જોવાલાયક મંદિર છે. ક્યારેક ને તમે બધા ભાવનગર આવો તો ત્યાં જવાય. બહુ વસ્તીનું મંદિર છે. આ હનુમાનજીનું મંદિર છે એટલે બહુ મજા આવે. ત્યાંથી એને હું આવ્યો ને એટલે પાલીતાણા થઈને હું ગયો તો પાલીતાણા ઝરના દેરાય આપણે જોયા. ઉપર ખોડિયાલમાંનું મંદિર છે એટલે ત્યાં દર્શન કરવા ગયો તો અને ત્યાંથી આમ ઊંચા કોટડા ગયો હતો. ઊંચા કોટડા થઈને છે ને આપણે ભગોડા મંગલમાના દર્શન કર્યા, ચામુંડમાના દર્શન કર્યા. અત્યારે છેલ્લે ભજનદાસ બાપાના દર્શન કરીને હવે ગોંડલ જઈશ. એવું છે. ચલો લાસ્ટ ધામ બાપા સીતારામ. બાપા સીતારામ હતું. તો તમારી યાત્રા સફળ કરે એ બાપા સીતારામ આગળ અમે પણ આશા રાખીએ. અરે બહુ એટલે સફળતાપૂર્વક આજની યાત્રા પૂરી થઈ આપણી. બહુ ખૂબ મજા સરસ. બાપાના મંદિર પાછળ થોડોક બેસીને સત્સંગ કરી નાખીએ. સત્સંગ તો આપણે લાઈવમાં ઘણું કર્યું. હા સંત કરી લઈએ. બાપા સીતારામ ના મંદિરે આવીને અમે બેઠા બે. હા પાછળના ઘણા ભાગમાં. ટાઈમથી ટચમાં છે પણ જે બાપાની કૃપા થઈ ગઈ એટલે અમે અહીંયા જ ભાગી ગયા છે. ખૂબ ખૂબ સરસ. એ બીજી વખત બાપાની ઈચ્છા હશે ત્યારે ભેગા થશું. હા પાછા ત્યારે ભેગા થઈ. બે મિત્ર આપણે નોખા પડીએ. આનંદ થઈ ગયો અને બાપાનો હુકમ થાય તો ફરી એક વખત બોલશું આપણે. ચાલો તો આપણા વ્લોગમાં બસ આટલું જ તે અને આ વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. તો મળીએ આપણે મસ્ત મજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.